હેલો દોસ્તો, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ. આ ચેનલ પર જીપીએસસીને લગતી માહિતી આપવામાં આવશે, જેમાં જીપીએસસીના સિલેબસ વિશે, પ્રીવિયસ યર પેપર વિશે તથા આ જે પેપર છે એના સાથે ઓથેન્ટિક સોર્સને કઈ રીતે કનેક્ટ કરી શકાય એના વિશેની માહિતી આપવામાં આવશે. સૌથી પહેલા વાત કરીએ તો જીપીએસસીના બેસિક ઇન્ફોર્મેશનથી. તો જીપીએસસી પ્રિલિમ્સની અંદર હાલ એક જ પેપર કન્ડક્ટ કરવામાં આવે છે, જે પહેલા બે કન્ડક્ટ કરવામાં આવતા હતા. આ ઉપરાંત જીપીએસસી મેન્સની વાત કરીએ તો મેન્સમાં 8 પેપર છે, જે ટોટલ 1250 માર્કનો પેપર છે. અને છેલ્લે જે પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવે છે, જે 150 માર્કનું છે. તો પ્રિલિમ્સ જે છે એ ક્વોલિફાઈંગ નેચરનું પેપર છે, અને સાથે મેન્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ જે છે ફાઇનલ મેરિટમાં ગણવામાં આવે છે. તો આ તો થઈ બેસિક વાત. કોઈ પણ એક્ઝામ હોય, એ પછી જીપીએસસી હોય કે ક્લાસ 3 લેવલની હોય, ક્લાસ 2 હોય, આ બધી એક્ઝામમાં એક વસ્તુ જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ સિલેબસ જે છે એ એકદમ યાદ હોવો ખૂબ જરૂરી છે, મેમરાઇઝિંગ હોવો જરૂરી છે. કારણ કે જ્યારે પણ ન્યૂઝપેપર અથવા તો પ્રીવિયસ યર પેપર જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે સિલેબસ સાથે કનેક્શન કરીએ તો એ સૌથી વધારે બેટર આઉટપુટ એમાં આપવામાં આવે. તો સિલેબસ વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલા કયા કયા વિષય જે છે એ જીપીએસસીના સિલેબસમાં આપેલા છે. તો એમાં ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો, બંધારણ, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને કરંટ અફેર વિશે માહિતી. તો હવે આપણે એવો પ્રયાસ કરીશું કે જીપીએસસીના પ્રિલિમ્સ પ્લસ મેઇન સિલેબસ વિશે જે પણ સબ્જેક્ટ કનેક્ટેડ છે એના વિશે માહિતી જે છે એ એક એક વિડીયો થ્રુ આપવામાં આવશે. તો આજે શરૂ કરીશું ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા વિશેની માહિતી. તો શરૂ કરીએ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા વિશેની વાત. એમાં સૌથી પહેલો ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આ ઉપરાંત મધ્ય એશિયા સાથેના સંપર્ક તથા પરિણામો. એના પછી છે પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વિશે માહિતી. તો જે મુખ્ય રાજવંશો છે એ ગુજરાતના પણ આવી જશે અને ભારતના પણ જે મુખ્ય રાજવંશો છે જેનું સૌથી એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર સારું હોય. આ ઉપરાંત એને સોશિયલ રિફોર્મ કેટલા કરેલા છે. આ ઉપરાંત રિલિજિયસ અને ઇકોનોમિક કન્ડિશન છે એને કેટલા લેવલ સુધી લઈ ગયા છે એના વિશેની માહિતી. આ ઉપરાંત છે ભક્તિ તથા સૂફી મુવમેન્ટ. આ ઉપરાંત છે ભારતમાં યુરોપિયનનું આગમન અને સર્વોચ્ચતા માટે તેમનો સંઘર્ષ. તો અહીં જોઈએ તો યુરોપિયન પાવર જે છે ઇન્ડિયાની અંદર આવી હતી, તો એની શું ઇમ્પેક્ટ થઈ, તો એના વિશેની માહિતી. તો એમાં છે ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857નો સ્વતંત્ર સંગ્રામ, જેમાં ગુજરાતની અંદર પણ ઘણા બધા ગુજરાતના સ્વતંત્રતા સંગ્રામ વિશે પણ માહિતી આપવામાં આવશે. 19મી સદીમાં ભારત અને ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય જે ક્રાંતિકારીઓ છે જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા, તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આ ઉપરાંત છે રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન. એના પછી છે આઝાદી પછીનું ભારત અને ગુજરાત. તો કયા કયા આઝાદી પછી કયા રિફોર્મ કરવામાં આવ્યા, જેમ કે સોશિયલ રિફોર્મ જોઈએ, એ પછી ઇકોનોમિક રિફોર્મ જેમાં એલપીજી રિફોર્મ આવે. આ ઉપરાંત ગ્રીન રેવોલ્યુશન જે છે એ આવ્યું હતું. પછી ગરીબી હટાવો જે છે એ ઇન્દિરા ગાંધી જે આપણા ફોર્મર પીએમ છે એના દ્વારા એ ગરીબી હટાવવાનો નારો આપવામાં આવ્યો હતો. તો ગરીબીને હટાવવા વિશેની વાત કરવામાં આવી. આ ઉપરાંત છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો હવે શરૂ થાય આર્ટ એન્ડ કલ્ચર. તો એમાં છે કળા સ્વરૂપો,
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. આ ઉપરાંત છે ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ. એના પછી છે ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે. આપણને ખ્યાલ છે કે ભારત દેશ છે એ યુનિટી એન્ડ ડાયવર્સિટીની અંદર જે છે એ આવે. તો હરેક જે સ્ટેટ છે એની અલગ અલગ બોલી છે, ભાષા છે, ખાણીપીણી છે, તો એ પોશાક છે, એ બધું વસ્તુ અલગ અલગ છે આપણા દેશની અંદર. તો વિવિધતામાં એકતા છે. આ ઉપરાંત છે ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલયો, પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યક મહત્વ, ગુજરાતી રંગભૂમિ, જેની અંદર નાટક છે, ગીત છે, વિવિધ નાટ્ય મંડળીઓ છે, તો એનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત છે આદિવાસી જનજીવન. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ગુજરાતની અંદર જેટલા પણ આદિવાસીઓ છે અને ભારતના પણ આદિવાસીઓ છે, જેનું જનજીવન કેવું હોય અને એ લોકો કેવા તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ કરે છે, એના વિશેની માહિતી. આ ઉપરાંત છે ગુજરાતી સાહિત્ય વિશે, લિટરેચર વિશે. તો એમાં પ્રવાહો, વળાંકો, કયા કયા સાહિત્યકારો છે, સાહિત્યિક રચનાઓ છે, સાહિત્યિક સંસ્થાઓ છે, ગુજરાતી ભાષા અને બોલીઓ છે, કારણ કે બાર ગાવે બોલી બદલે એવું કહેવામાં આવે. તો બોલી તો લોટ ઓફ છે, તો એના વિશેની જે સિલેબસ ની અંદર અને જે પ્રીવિયસ યર ની અંદર પૂછાયેલી છે એના વિશેની ટૂંકી માહિતી. આ ઉપરાંત છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. તો આ જે છે એ પ્રિલિમ્સ સિલેબસની વાત થઈ. અને એના પછી અહીંયા જે છે ઇંગ્લિશનું પણ એનું વર્ઝન આપવામાં આવેલું છે. આ ઉપરાંત જોઈએ પ્રિલિમ્સનો તો સિલેબસ સાથે રાખવાનો જ છે, તો આના પછી મેન્સનો સિલેબસ પણ છે, જેને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. તો એના વિશે પણ આપણે વન બાય વન ચર્ચા કરીએ. સૌથી પહેલા છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, વેદિક એજ, જૈનિઝમ એન્ડ બુદ્ધિઝમ. તો આપણે જોઈએ પ્રિલિમ્સની અંદર પણ આ જ સિલેબસ જે છે એ આપવામાં આવ્યો છે, તો કનેક્ટેડ સિલેબસ છે. એના પછી છે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ ઇન એડમિનિસ્ટ્રેશન, સોશિયલ, રિલિજિયસ એન્ડ ઇકોનોમિક કન્ડિશન એક્સેટ્રા ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો સોશિયલ અને રિલિજિયસ વિશેની માહિતી, તો એન્શિયન્ટ ટુ મોડર્ન ટાઈમમાં કયા કયા રિફોર્મ કરવામાં આવ્યા એના વિશેની માહિતી આપવામાં આવે છે. પછી એ ઉપરાંત છે ભક્તિ મુવમેન્ટ. તો પ્રિલિમ્સની અંદર પણ ભક્તિ મુવમેન્ટ એન્ડ સુફી જે છે એ આપવામાં આવેલું છે. આના પછી છે સોશિયલ રિફોર્મ મુવમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત ઇન ધી 19th સેન્ચુરી. આ ઉપરાંત છે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ઇન્ક્લુડિંગ ગુજરાત ફ્રોમ અબાઉટ ધ મિડલ ઓફ ધી 18th century until independence, significant event, personalities and issue. જે આ જે સિલેબસનો પોઈન્ટ છે એ યુપીએસસીના જે સિલેબસ પોઈન્ટ જે છે એના સાથે મેચ થાય છે. તો એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જે અત્યારનો જે સિલેબસ છે એ યુપીએસસીના સિલેબસ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. આ ઉપરાંત છે ધ ફ્રીડમ સ્ટ્રગલ ઇટ્સ અ વેરિયસ સ્ટેજ એન્ડ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુટર્સ ફ્રોમ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધી કન્ટ્રી. તો એ પણ યુપીએસસીના સિલેબસ મુજબ આ જે છે એ પણ પોઈન્ટ કનેક્ટેડ છે. અને જે મહાગુજરાત આંદોલન છે, જે ગુજરાત માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ આપવામાં આવેલું છે. આ ઉપરાંત આર્ટ એન્ડ કલ્ચરની અંદર જોઈએ તો એમાં પહેલું છે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, જેમાં આર્ટ ફોર્મ, લિટરેચર, સ્કલ્પચર, આર્કિટેક્ચર, મ્યુઝિક, ડાન્સ, થિયેટર એક્સેટ્રા ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ટાઈમ્સ. આ પોઈન્ટ ડિરેક્ટલી જે યુપીએસસીના પોઈન્ટ સાથે, યુપીએસસીના જે સિલેબસ છે એના સાથે કનેક્ટેડ છે, જેની અંદર પણ આ જે સ્કલ્પચર, આર્કિટેક્ચર, ડાન્સ ને એ બધું આપવામાં આવેલું છે. આ ઉપરાંત છે લાઈફ ટ્રેડિશન ઓફ ગુજરાત, ફેર, ફેસ્ટિવલ, ફૂડ, કોસ્ચ્યુમ. તો અહીં જે સિલેબસની અંદર છે જે સ્પેસિફિક કરી દેવામાં આવ્યું કે ગુજરાતને રિગાર્ડિંગ છે. જેમ કે પ્રિલિમ્સની અંદર ઇન્ડિયા એન્ડ ગુજરાત બંને વિશે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત છે પિલગ્રિમેજ, હેરિટેજ એન્ડ ટુરિસ્ટ પ્લેસ ઓફ ગુજરાત, ગાંધીયન થોટ્સ એન્ડ ઇટ્સ રિલેવન્સ, કલ્ચરલ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત, જેમાં કોસ્ટલ, ટ્રાઇબલ એન્ડ અધર કમ્યુનિટી વિશે વાત કરવામાં આવી છે. તો આ તો થઈ આપણા સિલેબસ વિશેની વાત, જે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જે કોન્સ્ટિટ્યુશન છે એના વિશેની માહિતી. તો કોન્સ્ટિટ્યુશન જે પાર્ટ છે એ પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને પાર્ટને આવરી લેવામાં આવશે, જેવી રીતના હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરની અંદર કરવામાં આવે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એના માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ.